તો બોડેલીમાં ઓરસંગ નદી સિઝનમાં પ્રથમ વખત બે કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદથી ઓરસંગ નદીમાં પાણીની જોરદાર આવક થઈ છે। બોડેલીમાંથી પસાર થતી ઓરસંગ નદી બે કાંઠે છલકાઈ 200થી વધુ ગામોને સિંચાઈ આપતી ઓરસંગમાં જળસ્તર વધ્યું છે। છોટાઉદેપુર જિલ્લામાં ગઈ રાત્રે 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। આજે જિલ્લામાં હવામાન વિભાગનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। નદીમાં સતત પાણીની આવકથી જળસ્તરમાં સતત વધારો, તો ઓરસંગ બે કાંઠે વહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। સિંચાઈ માટે પૂરતું પાણી મળવાની ખેડૂતોમાં પણ આશા જાગી છે। સૌથી મોટી કહી શકાય તો આજ મુદ્દે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ઇમરાન મંસૂરી જોડાઈ ચૂક્યા છે। ઇમરાન, નદી બે કાંઠે વહેતી થઈ છે અને ખેડૂતોમાં સિંચાઈની આશા પણ જાગી છે। વધુ માહિતી જણાવશો? જી ચોક્કસ આપણે જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી નદી કહી શકાય ઓરસંગ નદીમાં આજે પ્રથમ વખતે નવા નીર આવ્યા છે અને હાલમાં આપ જોઈ શકો છો કે ઓરસંગ નદી બે કાંઠે જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીશું તો જે છોટાઉદેપુર જિલ્લાને આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને તંત્ર દ્વારા પણ સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે। ત્યારે ઉપરવાસ અને છોટાઉદેપુર જિલ્લામાં પડી રહેલા વરસાદને લઈને છોટાઉદેપુર જિલ્લાની જે 200 ગામને સિંચાઈ માટે પૂરી પાડતી આ નદી છે હાલમાં બે કાંઠે જોવા મળી રહી છે। ત્યારે નદી બે કાંઠે થતા ખેડૂતોમાં એક ખુશી જોવા મળી રહી છે। ખાસ કરીને ઉનાળાના સમયમાં જે પાણીના સ્તર નીચે જતા હોય છે ત્યારે હાલમાં જે પાણી અને જે બે કાંઠે થઈ છે ત્યારે ખેડૂતોમાં ખુશી જોવા મળી અને ખાસ કરીને જે ઓરસંગ નદી પર આવેલો જોજવા આળબંધ પર ઓવરફ્લો થયો છે। ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે બોડેલી પાસે જે ઓરસંગ નદી છે એના દ્રશ્યો છે। હાલમાં આ ઓરસંગ નદી બે કાંઠે જોવા મળી રહી છે અને જે ઓરસંગ નદી બે કાંઠે થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। જી ઇમરાન, તો હવે ખેડૂતોને પૂરતું પાણી મળી રહેશે અને 200 ગામોને નદી પાણી પૂરું પાડે છે। જીમરાન, તો ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે અને 200 ગામોને આ નદી જે છે તે પાણી પૂરું પાડે છે અને ખેડૂતોમાં પણ સિંચાઈની આશા જોવા મળી રહી છે અને સિઝનમાં પહેલીવાર ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે। વધુ માહિતી જણાવશો? જી ચોક્કસ આપણે જણાવી દઉં કે જે છોટાઉદેપુરની સૌથી મોટી નદી કહી શકાય જે બોડેલીથી પસાર થાય છે ઓરસંગ નદી, જે ઉપરવાસમાં અને જિલ્લામાં જે સતત વરસાદ પડ્યો છે જેને લઈને બે કાંઠે જોવા મળી રહી છે। ગઈ રાત્રે બોડેલીમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં પણ જે છોટાઉદેપુર તાલુકામાં પણ ખૂબ સારો વરસાદ પડ્યો છે। ત્યારે 4 તાલુકામાંથી પસાર થતી આ ઓરસંગ નદી હાલમાં બે કાંઠે જોવા મળી રહી છે। નદી બે કાંઠે થતા આજુબાજુ વિસ્તારના જે ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું મળશે જેની આશા બંધાઈ છે અને ખેડૂતોમાં એક ખુશી જોવા મળી રહી છે। જીમરાન, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે। બોડેલી ખાતે ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ ઉપરવાસમાં ભારે વરસાદથી ઓરસંગ નદીમાં પાણીની આવક નોંધાઈ છે।